નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। રાજકોટમાં બાર એસોસિએશન દ્વારા આજે હેમુ ગઢવી હોલમાં વકીલોને માર્ગદર્શન મળી રહે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવેલા સિંગલશા પીર સાહેબની દરગાહ પર ઉલ્લાસભેર ઉર્સ શરીફ પ્રસંગની ઉજવણી કરવામાં આવી। ધોરાજીના શમશાન ગૃહમાં છેલ્લા ઘણા સમયથી ખંડિત થયેલી મૂર્તિઓને લઈને હિન્દુઓમાં રોષની લાગણી। સુરતના ફાયર વિભાગને નવસારીના સાંસદ CR પાટીલ અને સુરતના સાંસદ જર્સનાબેન જરદોસ દ્વારા 1 કરોડની ગ્રાન્ટ મળી। સુરતના NCC કેડેટ્સ દ્વારા ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમાજને સ્વચ્છતાનો સંદેશો આપ્યો। દાંતીવાડા તાલુકામાં માળીવાસ ગામ આવેલું છે, જ્યાં માળીવાસના ખેતરોમાં સિંગલ ફેઝ વિદ્યુત લાઇટ છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવતું નથી, જેના કારણે માળીવાસના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દાંતીવાડા તાલુકામાં માળીવાસ ગામ આવેલું છે, જ્યાં માળીવાસના ખેતરોમાં સિંગલ ફેઝ વિદ્યુત લાઇટ છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવતું નથી, જેના કારણે માળીવાસના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માળીવાસના ખેડૂતો દ્વારા પોતાનો રોષ કેમેરા સામે ઠાલવતા જણાવેલ કે અમે છેલ્લા કેટલાય સમયથી વિદ્યુત બોર્ડની ઓફિસમાં મૌખિક તેમજ લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। તેમજ રાત્રિ દરમિયાન સિંગલ ફેઝ વિદ્યુત લાઇટ ના મળતા અમારા બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને અમારા બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે, પરંતુ જવાબદાર અધિકારીઓ જાણે ભર નિંદ્રામાં હોય તેમ કોઈ જ પ્રકારના પગલાં લેવાતા નથી। આના કારણે અમને ખૂબ જ હાલાકી સહન કરવી પડી રહી છે। આમ માળીવાસ ગામમાં એવી લોકમાંગ ઉઠવા પામી છે કે જવાબદાર અધિકારીઓ તાબડતોબ અમારા ગામમાં સિંગલ ફેઝ વિદ્યુત લાઇટ ચાલુ કરે તેવી માંગ ઉઠવા પામી છે। અમારો પ્રોબ્લેમ એ છે કે અમારા ખેતરાઓમાં સિંગલ ફેઝ આવતું જ નથી। અમે લગભગ 1.5 વર્ષથી હેરાન થઈએ છીએ, તો અમારે કોઈ સિંગલ ફેઝની અમે બધા સાહેબોને રજૂઆત કરી ચૂક્યા છીએ। લેખિતમાં બી અરજીઓ કેટલી કરી ચૂક્યા છે, પણ હજુ સુધી આનો કોઈ ઉકેલ આવે નથી। કોઈ સાહેબો સંભળતા નથી, ફીડર ઉપર કોઈ સાહેબો ફોન ઉપાડતા નથી। અમારા બાળકોનો એક્ઝામ છે તો અમારે એ ટકાવારી બી અમારે છોકરાને બધા નપાસ થાય એ બધી જવાબદારી કોણ રાખે? અને સાંજે લગભગ 7 વાગે લાઇટ જાય છે તો સવાર સુધી લાઇટ આવતા નથી। અમે સાહેબને કહીએ કે તમે ફીડર ઉપાડો તો બી એ કોઈ સાંભળતા નથી। બહુ અમે એટલે એના કારણે લાઇટ નથી આવતી અને સિંગલ ફેઝને કારણે અમારા છોકરાઓને ભણવામાં મેઇન વસ્તુ અમારે એક જ છે કે છોકરાને ભણવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। બીજું તો અમે ચલાવી લઈએ, પણ છોકરા નહીં ભણે તો અમારે નહીં ચાલે। બસ એ જ મારો પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી। તમે લેખિતમાં અરજીઓ કરી? લેખિતમાં અમે અરજી કરી ચૂક્યા, કોઈ 25 અરજીઓ કરી ચૂક્યા, એની લેખિત બી અમારી જોડે બધી છે। અમારા બધા ગ્રામજનો કેટલા પરેશાન છે ખબર છે। ખેતરોમાં ગામમાં 24 કલાક લાઇટ છે, ખેતરોમાં કોઈ લાઇટ મળતી નથી। અમારે લાઇટ નથી આવતી, છોકરાને ભણવાની તકલીફ પડે, પરીક્ષા પાકી હેડે, છોકરું 6 મહિના પાકું ભણે, રખડી પડે, એની જવાબદારી કોણ રાખે? એક લાઇટ નથી, જાનવર ખાઈ જાય છે, ડોવળિયા, છોકરું મોડું પડે, એની બીમારી થાય, એની જવાબદારી કોણ રાખે? ખેતરોમાં એ બોર્ડવાળો લખી આપે। આજે 12 મહિના થયા, કોઈ લાઇટ નથી ખેડૂતને આવતી। ખેડૂત 12 મહિના આવે, જે જલસા કરે ઓકડીઓ મારે વચ્ચે, કેમ નથી કરતા? ચેકિંગ કરો બધી। બેન ભણાવવા આવે તો એ બચાઈ શું ભણાવે? તમે અરજીઓ કરી? હા, અરજીઓ કરી, પણ કોઈ એનું ઉલ્લેખ નહીં થતો। 12 મહિના થયા, ઠેઠ ઓફિસે જઈને આવ્યા પાલનપુર, કોઈ જવાબ નથી આપતું। તમારે ખેડૂતને ક્યાં જવું, મરવું? અમારા ખેતરમાં લાઇટ નથી આવતી એટલે રાતે વાંચવાની પેપર ચાલે છે, એટલે વાંચવાની તકલીફ પડે છે અને લખવાની પણ તકલીફ પડે છે। અમારે ખેતરમાં રાત્રે લાઇટ નથી આવતી, તેને બદલે લેસન કરવામાં તકલીફ પડે છે। સચિન રાવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાંતીવાડા। સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ દ્વારા 7 દિવસીય APC કેમ્પનું આયોજન કરાયું હતું। આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે આવેલી નાહિયેર ગુરુકુળ સ્કૂલમાં SPCનું આમોદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત એક 7 દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ગતરોજ સમાપન કરાયું હતું। આ કાર્યક્રમમાં જંબુસર આમોદના સરકારી ઇન્સ્પેક્ટર શર્મા વાગરા PSI તથા કાવી પોલીસ સ્ટેશનના PSI સહિત વેડજ પોલીસ સ્ટેશનના PSI તેમજ આમોદ PSI
પરમાર જેવા મુખ્ય અતિથિ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. તદુપરાંત રોટરી બેંકના સંચાલક સાજીદ રેહાન તેમજ તેમની સાથે ચીન તથા જર્મનથી આવેલ મહેમાનોએ પણ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે એસપીસીના બાળકોને પોલીસની થતી કામગીરીની જાણકારી અપાય તેમજ આવા કાર્યક્રમોથી બીજા બાળકો પણ પોલીસની કામગીરીથી પ્રેરાઈ એસપીસીમાં જોડાઈ શકે. કાર્યક્રમમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સર્કલ ઇન્સ્પેક્ટર સહિત મુખ્ય અતિથિઓના હાથે એવોર્ડ પણ વિતરણ કરાયું હતું. ત્યારબાદ પોલીસ પરેડ જેવી એસપીસીના બાળકોએ પરેડ પણ યોજી હતી, જેને મુખ્ય અતિથિઓએ તાળીઓથી વધાવી લીધી હતી. તારીખ 24/4/16ના રોજથી દિન 7નો નિવાસી કેમ્પ રાખવામાં આવેલો, જેમાં ધોરણ 8 અને 9ના એસપીસીના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીનીઓએ કાયલ ખાતે આવેલા ગુરુકુલ ખાતે 7 દિવસ શેડ્યુલ મુજબ સવારમાં ઉઠવાનું, પરેડ કરવાની, બપોરે ઇન્ડોર લેક્ચર લેવાના, સાંજે ગેમ્સ લેવાની, રાતે રોલ કોલમાં કલ્ચર પ્રોગ્રામ કરવાનો, તે પ્રમાણેના 7 દિવસના કેમ્પના અંતે આજે તે તમામ વિદ્યાર્થીઓએ સેલ્યુઅલ પરેડ કરી છે. તેને અમે પાસિંગ આઉટ પરેડ કહીએ છીએ. ત્યાંથી છોકરાઓ એક શિસ્તબદ્ધ કતારમાં પસાર થાય અને જે સારા કેડેટો છે તેમને ઇનામ આપવામાં આવે છે. અમારા આખા પ્રોગ્રામમાં વાલીઓ તેમજ આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ સમાજના આગેવાનો એવં ફોરેનર્સ પણ આવેલા. તે આ બધા પ્રોગ્રામ જોઈને બહુ એપ્રિશિએટ થયું છે અને અમે આશા રાખીએ છીએ કે પોલીસ પ્રત્યે જે સમાજમાં એક એવી ભાવના છે કે પોલીસ ખરાબ છે, એનાથી દૂર રહેવું જોઈએ, એના બદલામાં પોલીસની પાસે આવવું જોઈએ, એમને મિત્ર બનાવવા જોઈએ, તેવા ધ્યેય સાથે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અમારો આ સંદેશો અમારા બાળકો દ્વારા તેઓના ઘર, તેના પડોશમાં, તેના ફળિયામાં, તેના ગામ, નગરમાં અને સમાજમાં જાય તેવી અપેક્ષા સાથે આ અમે કેમ્પ કરેલો છે, તે આજે પરિપૂર્ણ થયેલ છે. એમાં મૂકવામાં આપણું પણ યોગદાન આપીએ. મિત્રો, આપ તો જાણો છો કે આજકાલનું વાતાવરણ કેવી રીતે આગળ વધી રહ્યું છે. बेबस को तो सींचे रहे इस जंगल का न्याय, सच की राह पर कोई न रोए, झूठ को शीश नवाए. મિત્રો, આજે ખૂબ સાચા લોકો પર અને નિર્દોષ લોકો પર કોઈ વિશ્વાસ નથી કરતા અને ખોટા લોકોની સામે માથું ઝુકાવવામાં આવે છે. આવું વાતાવરણ આજે ઉપજી રહ્યું છે. તો એ વાતાવરણને નાબૂદ કરવામાં આપણા એસપીસીના ભાઈઓ બહેનો આપણને સહકાર આપશે અને દેશને આગળ વધારવામાં મહેનત કરશે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, આમોદ. પેટ્રોલ ડીઝલ ચોરીના કિસ્સાઓ તો બહુ સામે આવ્યા છે, પરંતુ આજે અમે તમને બતાવીશું એવું રિમોટ કે જેનાથી થાય છે પેટ્રોલ અને ડીઝલની ચોરી, એ પણ મોટા પ્રમાણમાં. પેટ્રોલ પંપના રોજમદારે જ આ તમામ કૌભાંડનો ભેદ ખોલીને પૂર્વ શાસનને જાણ કરી હતી. હિંમતનગરના ગામભોઈ પાસે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પેટ્રોલ પંપ પર છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું પેટ્રોલ ચોરીનું કૌભાંડ. અને આ સવારે જ અહીં પેટ્રોલ પંપ પર વેચાણ કરતા એક કર્મચારીએ આ તમામ કૌભાંડ બહાર લાવીને ભાજપના પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણને જાણ કરી હતી અને તાત્કાલિક તેઓ અહીં પહોંચીને એક રિમોટ કબજે કરેલ છે. આ રિમોટનો ખેલ એવો છે, આમાં આવેલ રેડ બટન દબાવતા જ અંદરથી 5 લિટરે 100 ગ્રામ ડીઝલ ઓછું આવે છે, તો 5 લિટરે 200 ગ્રામ પેટ્રોલ ઓછું આવે છે. તમે જોઈ રહ્યા છે કે આ બટન દબાવીએ તેમાંથી નીકળે છે 100 ગ્રામ ઓછું ડીઝલ અને દરરોજ કેટલાય ગ્રાહકો આ રીતે છેતરાઈ રહ્યા છે. આ ગાંભોઈ સંચાલિત જે પેટ્રોલ પંપ છે એના ઉપર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકને પેટ્રોલમાં 100 ml, 200 ml અને ડીઝલમાં 100 ml ઓછું આપવાની કૌભાંડ આજે અહીંયા પકડાયું છે અને એના માટે જે વપરાતું રિમોટ કંટ્રોલ પણ કબજામાં લેવામાં આવ્યું છે. અને આ એક મોટી છેતરપિંડી આ વિસ્તારમાં ચાલતી હતી, પણ આજે કૌભાંડ એમના અંદરના કર્મચારીઓના ફૂટના કારણે જ બહાર આવ્યું છે ને એ લોકોએ જ અમને માહિતી આપી કે આ રીતે અહીંયા ચોરી ચાલે છે. અને એ પછી મેં મામલતદાર શ્રી હિંમતનગર, પોલીસ સ્ટેશન ગાંભોઈ એ બધાને અહીંયા બોલાવી અને સપ્લાય ઇન્સ્પેક્ટર બધા અહીંયા આવીને એની તપાસ કરી છે અને એમાં તપાસ કરતાં પણ જથ્થો ઓછો આપતો હોવાનું સાબિત થયું છે. પેટ્રોલ પંપ પર આ સમગ્ર મામલાને લઈ પૂર્વ સાંસદે હિંમતનગરના મામલતદાર અને પુરવઠાની ટીમને જાણ કરી હતી અને તાત્કાલિક હિંમતનગર મામલતદાર અને પુરવઠાની ટીમ પેટ્રોલ પંપ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તોલમાપની ટીમ દ્વારા તપાસ દરમિયાન પણ આ ઘટના સામે આવી હતી
અને જેમાં પણ 100 ગ્રામ ડીઝલ ઓછું આવ્યું હતું. આમ તો સમગ્ર મામલો બહાર આવી જતા પેટ્રોલ પંપ પર લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. તો મામલતદાર અને પુરવઠાની ટીમે અહીં પહોંચીને આ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરી કરતું રિમોટ પણ કબજે લેવામાં આવ્યું છે અને હાલ પેટ્રોલ પંપના તમામ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ચોરી અહીં થઈ રહ્યું હોય તેવું સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. ત્યારે આજે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કર્મચારીઓએ આ તમામ મામલાનો ભેદ ઉકેલ્યો છે. તો મામલતદારની ટીમે પણ અહીં આવીને તમામ પંપોની વિગતો લઈ પેટ્રોલ પંપ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા ગાંભોઈ ચોકડી પર જે પેટ્રોલ પંપ છે સહકારી સંઘનો, ત્યાં પૂર્વ સંસદ સભ્ય શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા અમને ફોન ઉપર ફરિયાદ મળેલી કે અહીંયા શોર્ટ ડિલિવરી થાય છે, મતલબ રિમોટથી સેટ કંઈ એવું કરવામાં આવ્યું છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલ ઓછું આવે છે. એ ફરિયાદ મળતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ટીમ સાથે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અત્યારે તપાસ ચાલુ છે. તપાસના અંતે અમે એનો રિપોર્ટ કરીશું, પછી ખ્યાલ આવશે કે શું છે. એક રિમોટ ઝડપાયું છે અને અહીંયા ટોલ માપવાળાને પણ બોલાવ્યા છે. એ આવે છે ને એ એમની રીતે તપાસ કરીને એમનો રિપોર્ટ આવશે કે શોર્ટ ડિલિવરી કઈ રીતે થાય છે. એમનું કહેવું એવું છે કે રિમોટ દ્વારા અહીંયા દબાવી દઈએ સવારથી એક સ્પીચ, એટલે આખો દિવસ જે પેટ્રોલ કે ડીઝલ જાય એમાં થોડું થોડું ઓછું જયા કરે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારનું કૌભાંડ અહીં ચાલતું હતું, પણ જે આ મામલો બહાર આવ્યો છે, હવે તો જોવું જ રહ્યું કે જિલ્લાના તમામ સંઘો પર આ પ્રકારનું કૌભાંડ અચરાય છે તે તો તપાસનો વિષય છે. પરંતુ હાલ તો મામલતદાર દ્વારા તમામ તપાસ હાથ ધરી છે, પરંતુ જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર તપાસ થશે કે નહીં તે તો તપાસનો વિષય છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર. સંતરામપુર તાલુકાના કણજરા ગામની સીમમાં જીપ કૂવામાં ખાબકતા 11 જેટલા વ્યક્તિઓને ઈજા થવા પામી હતી, જ્યારે એક મહિલાનું મોત થયું હોવાની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબાડા ગામના અશોકભાઈ લાખાભાઈ બારિયાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે મહેન્દ્રા મેક્સ નંબર GJ17W3943નો ચાલક ગણપતભાઈ સુખરામભાઈ ખાંટ પોતાની જીપ વહેલી સવારે કણજરા ગામનો સીમમાં આવેલ વળાંકવાળા રોડ ઉપર વળાંકમાં ગફલતભરી રીતે હંકારી જીપ રોડની સાઈડમાં આવેલ કૂવામાં ખાબકતા 11 જેટલા વ્યક્તિઓને ઈજા, જ્યારે એક મહિલા લાલુબેન જયંતિભાઈ બારિયાનું મોત થયું હોવાની જાણ મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર નરેન્દ્ર કે અમીને થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સંતરામપુર તેમજ ગુજરાત ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, શહેરા. 1 મેના વિશ્વ મજૂર સંઘ દિન નિમિત્તે શ્રમિકો કામદાર કલ્યાણ સંઘ દ્વારા દહેજ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 મેના વિશ્વ મજૂર દિન નિમિત્તે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા દહેજ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રીમ એવા ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ નાના મોટા ઉદ્યોગોમાં લાખો કામદારો કામ કરે છે, પરંતુ તેમને મળવાપાત્ર લાભો આપવામાં આવતા ન હોવાથી કામદારોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે દહેજ ખાતે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા આયોજિત મહારેલીમાં સમગ્ર જિલ્લામાંથી કામદારો જોડાયા હતા. આ પ્રસંગે એમ્પ્લોઈઝ યુનિયનના ડીસી સોલંકીએ કામદારોને તેઓના કાયદાકીય હક્કો મળે અને તે પ્રત્યેની જાગૃતતા આવે તે માટે વિશ્વ મજૂર દિન આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે અન્ય કામદાર અગ્રણીઓએ પણ સંબોધન કરી કામદાર એકતા અને જાગૃતતા આવે તેવી વાત કરી હતી. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. લુણાવાડા ખાતે 56મા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 56મા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન જોશીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ SDM તેમજ DO સહિતના અધિકારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર.
ઇંગ્લેન્ડની ક્લબ ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ક્રિકેટર જોનાથન ટ્રોટના પિતા ઇયાન ટ્રોટ હાલ સાબરકાંઠા અને બનાસકાંઠાની મુલાકાતે છે. ઇયાન ટ્રોટ હાલ વિશ્વમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં નવોદિત ક્રિકેટરોને તાલીમ આપે છે અને હવે તે ગુજરાતની મુલાકાતે છે અને માર્ગદર્શન આપે છે. ઇંગ્લેન્ડની ક્લબ ક્રિકેટમાં નામના ધરાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન ટ્રોટ હાલ હિંમતનગર અને બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે. એક દિવસ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ડીસા ખાતે પણ 2 દિવસનું રોકાણ કરશે અને જ્યાં ક્રિકેટરોને માર્ગદર્શન આપશે. ઇયાન ટ્રોટ હાલ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડમાં નવોદિત ક્રિકેટરોને તાલીમ આપે છે અને તે તાલીમના ફળસ્વરૂપ તેમનો પુત્ર જોનાથન ટ્રોટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ નીવડ્યો છે અને ઇંગ્લેન્ડ ટીમનો સભ્ય રહ્યો છે. જો કે ઇયાન માને છે કે IPL એ સફળ છે અને ભારતીય યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતનો એક સીધો ફાયદો ઘર આંગણે મળી રહ્યો છે અને જેનાથી યુવાનોને ક્રિકેટમાં ભવિષ્ય બનાવવાની તક મળી રહે છે. જો કે તેમનો પુત્ર જોનાથન ટ્રોટ ઉંમરના હિસાબથી IPLમાં નહીં હોવાનું તેઓએ જણાવ્યું હતું. હિંમતનગરમાં સાબર સ્ટેડિયમ ખાતે સાબરકાંઠાના ક્રિકેટની તાલીમ લઈ રહેલા ખેલાડીઓની સાથે ઇયાને સમય કાઢીને તેમને તાલીમ આપી હતી અને કેટલીક ટિપ્સ પણ આપી હતી. To me, this is a great experience. It's an absolute privilege and a pleasure to be here to see these boys with so much passion, and that it almost brings tears to my eyes actually seeing this. It's amazing, seriously, fantastic. I'm in New Zealand, and I'm part of Parnell Cricket. I've been there for 9 seasons with the club. I'm going for my 10th season next year. I've been doing cricket for the last 15 years, so I haven't seen a winter for 15 years, which is a good thing. Seeing sun like this is also not. This is quite hot, but I know we play hot. You know, play cricket in hot conditions in this country, but it's great to experience it. Yeah. Any comment on IPL cricket? Yeah, I think IPL cricket will always be a good thing for India and for the world, but I mean for India per se, because they have what they have done. I mean they've given opportunities to so many young boys to play with the better players, and that to me is just fantastic, giving people opportunities to play. No, he just doesn't play that format. It's not his game. He's probably more of a longer version of the game, you know. That's what his game has been done. He's done well at that, and he stuck to that. And he's 35 now, so when you get to a certain age, you realise where you are with your cricket. So you know that it's a challenge, and if you're not there for the challenge, which he's already said, and he's playing first class still playing first class in England. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર. ગુજરાત ગૌરવ દિવસ અંતર્ગત પારડી નગરમાં આંગણવાડી અને પે એન્ડ યુઝ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત આજરોજ પારડીનગરમાં આવેલ નાની મસાણી ટીવલ રોડ ગુજરાતી સ્કૂલની બાજુમાં 3 નવી આંગણવાડીનું લોકાર્પણ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પારડી તળાવની પાળ શાકભાજી માર્કેટ પાસે પે એન્ડ યુઝ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3 આંગણવાડી ₹16.50 લાખના ખર્ચે અને શૌચાલય પે એન્ડ યુઝ ₹11.26 લાખના ખર્ચે તૈયાર થયું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જે સામાન્ય સભામાં એક આંગણવાડીના બાંધકામ વિવાદમાં રહ્યું હતું. આજરોજ રવિવારના ગુજરાત ગૌરવ દિવસની યાદમાં પાચીનગરમાં વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે સાંસદ ડોક્ટર કેસી પટેલ, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, રાજન ભટ્ટ, નિલેશ ભંડારી, દેવેન શાહ, પારડી સંગઠન મહામંત્રી વિજય શાહ, રાજેશ પટેલ, રાજેશ રાજભોઈ તેમજ પારડી નગરપાલિકાના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને અમારા સમગ્ર 6 કરોડ ગુજરાતની પ્રજાને મારી શુભેચ્છા. આ સ્થાપના દિને આજે ગતિશીલ ગુજરાતના ગતિશીલ મુખ્યમંત્રીબેન આનંદીબેન પટેલ તેમજ અમારા નગરપાલિકાના ગતિશીલ પ્રમુખબેન રતનબેન જે રીતે અહીંયા આંગણવાડીનું આજે ઉદ્ઘાટન કર્યું છે, પે એન્ડ ટોયલેટનું, એને પણ હું અભિનંદન આપું છું. પારડી ખાતે આંગણવાડીઓની સંખ્યા થોડી ઘટતી હતી, પરંતુ આપણી નવી પાલિકાના નવા પ્રમુખ આવ્યા પછી આંગણવાડીના કામને આપણે વેગ આપ્યો અને અત્યારે આજના દિવસે 3 આંગણવાડી જે દરેક ₹5.5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ અને સુંદર મકાનનું આજે
આપણા સાંસદ ડૉક્ટર કેસી પટેલ અને પાલિકાના પ્રમુખ રતનબેન તેમજ ઉપપ્રમુખ રાજનભાઈ અને બધા કોર્પોરેટરની હાજરીમાં સંગઠનના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું અને જે રીતે પે એન્ડ યુઝ ટોયલેટની પણ હારમાળા પારડી નગરપાલિકામાં બનાવી છે એટલે આ પે એન્ડ યુઝ ટોયલેટ્સ બીજા કોઈ નગરપાલિકામાં નથી. તો આજે લગભગ 6ઠ્ઠું ટોયલેટ પે એન્ડ યુઝનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે 1 મેની જે ઉજવણી છે એ ઉજવણીના ભાગરૂપે આજે પારડી નગરપાલિકાએ પણ આટલા સુંદર કાર્યો લોકોને અર્પણ કર્યા છે. એ બધાને અભિનંદન. સમગ્ર ગુજરાતની જનતા 1 મે 1960માં જ્યારે મહારાષ્ટ્રથી જુદું પડ્યું અને ગુજરાતમાં એક નવા ગુજરાતી શાસનનો આરંભ થયો અને ત્યારથી આજ સુધી ગુજરાત સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન બનીને નંબર 1 બની રહ્યું છે. ત્યારે આ સ્થાપના દિને સમગ્ર ગુજરાતને અને ગુજરાતી ભાઈઓને મારા તરફથી અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. પારડીમાં સહકારી મંડળીના સસ્તા અનાજની દુકાનમાં ડુપ્લિકેટ સહકારી કર્મચારીની ઓળખ બતાવી 10,000 લઈ ભાગી છૂટ્યા હતા. પારડી નગરમાં આવેલ કંસારવાડ બહુચર માતાજીના મંદિર સામે પારડી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ સસ્તા અનાજની દુકાનમાં 29મી એપ્રિલ શુક્રવારના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કારમાં 3 સરકારી કર્મચારીની ઓળખ ગાંધીનગરથી આવ્યા છે અને સ્ટોક લેવાનું કહી ધમકાવીને મંડળીના સેક્રેટરી પાસેથી ₹10,000 પડાવીને ભાગી છૂટ્યા હતા. જે અંગે આજરોજ પારડી પોલીસ મથકે મંડળીના સેક્રેટરીએ 3 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. પારડી નગર કંસારવાડ ખાતે બહુચર માતાજીના મંદિર સામે સરકારી સસ્તા અનાજની દુકાન સહકારી મંડળી લિમિટેડના નામથી ચાલી આવેલ દુકાનમાં 29મી એપ્રિલના રોજ શુક્રવારના સાંજે 4 થી 5 વાગ્યાના સુમારે એક સફેદ કલરની ફીગો ગાડી નંબર GJ3DU 9107 આગળના કાચ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ હતું. જે કારમાંથી પ્રથમ 2 સરકારી કર્મચારીની ઓળખ આપી ગાંધીનગરથી આવ્યા છે તેવું જણાવી દુકાનમાં બેસેલ મંડળીના સેક્રેટરી બલ્લુભાઈ નાગરજી પટેલને ઇન્સ્પેક્શન કરવાનું જણાવીને દુકાનનો સ્ટોક લેવું છે તેવી ધાક ધમકી આપીને લાયસન્સ રદ કરી દઈશું. અમારી ગાંધીનગરની ટીમના 10 સભ્યો ચેકિંગ પર નીકળેલા છે, પરંતુ ફરિયાદી બલ્લુભાઈએ જણાવ્યું કે કાગળિયા સ્ટોક બરોબર છે. મંડળીના સેક્રેટરીએ 10,000ની માંગણી કરી, જે બાબતે મંડળીના ચેરમેન અરવિંદભાઈ સંઘાડિયાને ફોન કરીને જણાવ્યું. તેમ કહેતા ત્રણેય ઈસમોએ ફોન બંધ કરો અને અમારા કામમાં રૂકાવટ ન કરો જણાવી ધાક ધમકી આપીને ₹10,000 લઈને નીકળી ગયા હતા. મંડળીના સેક્રેટરી બલ્લુભાઈ પટેલને ભાન થયું કે છેતરાયા છે, જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. સર્વિસ કા આગળ હું સહકારી મંડળી ચલાવું છું આટલા વર્ષથી અને મારે લગભગ શુક્રવાર 29 તારીખ હતી સાંજે 4 થી 4:30નો ટાઈમ હતો. એ લોકો ઓચિંતા આવીને દુકાન પર ચડી ગયા અને મેં ઉપર ગાડી પર વાંચ્યું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાડી, એટલે એ લોકો ચાલ્યા કે અમે ગાંધીનગરથી આવીએ છીએ. એટલે અને એમ કહ્યું કે તમારે મંડળીનું ઇન્સ્પેક્શન કરવાનું છે. મેં કહ્યું સાહેબ હા કરવો હોય તો ચાલો, મેં કહું આવી જાઓ. એ લોકો અહીંયા બેઠા. પેલા સ્ટાર્ટિંગમાં મને કે તમારો સ્ટોક બરાબર છે, કે મેં જવાબ આવ્યો તમારે જોવો હોય તો જોઈ લો, સ્ટોક મેન્ટેન કઈ રીતે કરો છે. મેં કહું વેચાણ રજિસ્ટર અને આ સ્ટોક રજિસ્ટર છે, એ હિસાબે તમે જોઈ લો. 2-3 મહિનાનું જે જોવાને તે જોઈ લો. પછી તો મને કે તમારો સ્ટોક ગણવો છે, તમે કહો તે પણ ગણાવી લો. સ્ટોક ગણવા તૈયાર થયા. પછી જે ડ્રાઈવર હતો તેણે એના મેઇન સાહેબને કહ્યું સાહેબ એના કરતાં સ્ટોક ગણવાનું માથાકૂટ છોડી દો કે અને જે કંઈ હોય તે પટાવી દો. હવે મેં કહું સાહેબ પટાવવામાં શું છે, જે કંઈ ચા પાણીના જે પૈસા હોય તો મારા પાસે લઈ જાઓ, કારણ કે હું તો પગારદાર કર્મચારી, તમને લાંબા પૈસા આપવા માંગુ એવું મારા પરિસ્થિતિ છે નહીં. અને મારા ચેરમેનને ફોન કરવામાં મેં ટ્રાય કરી તો એને મારા ફોન બંધ કરાવી દીધો. ફોન કોઈને કરવાનો નથી અને અમારું કામ અમને કરવા દો એમ કરીને મને ફોન જ નહીં કરવા દીધો. પછી પેલા ડ્રાઈવરના કહેવા પ્રમાણે એક સાહેબ મને સાઈડ પર લઈ ગયો. તેણે કહ્યું કે જો બલ્લુભાઈ તમારું નામ, મેં કહ્યું મારું નામ બલ્લુભાઈ. અમે તો 2 ગાડી લઈને પણ એક જ ગાડીવાળા આવેલા છે. અમે કુલ 10 સભ્યો છે. 10 સભ્યમાં અમને ઓછામાં ઓછા એક ₹1,000 આવવા જોઈએ. મેં કહું સાહેબ એટલા બધા હું કાઢી લાવું. મેં કહું પગારદાર કર્મચારી અને મારા પાસે પૈસા એટલા બધા રહે નહીં. તો તે માણસ એમ કહે કે તમારો વકરો છે. હા મેં કહું સાહેબ વકરો તો છે, પણ મેં કહું એનાથી મારાથી અપાય નહીં. તો નહીં આપો તો અમે કે તમારું લાયસન્સ કેન્સલ કરાવી. એ બી કે મેં મારો મંડળીનો વકરો હતો તેમાંથી ₹10,000 કાઢીને આપી દીધા. 10,000 કાઢીને આપ્યા. પછી એ લોકો ₹10,000 લઈ લીધા. પછી મેં કહું સાહેબ મારો સ્ટોક ગણી લો. નહીં કંઈ ગણવાના નહીં એમ કે
10,000 રૂપિયા લીધા ને એવા ભાગી ગયા કે દેખાય ને પછાડી મેં જોઈને ગાડી નંબર લઈ લીધો. પછી આ બાબતે ગયા તે મને ખ્યાલ નહીં આવ્યો. આ બાબતે ક્યાં ફરિયાદ કરી? આ બાબતે પછી આ બીના બધું વાપીમાં બનેલી છે. વાપીમાં લગભગ 6-7 દુકાનવાળોને લોકો કરી નાખેલું છે. એટલે એક આ ઘટના કે પછી નાયબ મામલતદાર મારફત પારડી પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે આજની તારીખે. આપનું નામ? અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. સુરત શહેરના ડભોલી રોડ સ્થિત સરદારનગર ખાતે મહિલા વિજયલક્ષ્મી શિશિરકુમાર સ્વાઈએ પતિ જોડે ખાવાનું બનાવવામાં મોડું થયું હોવાની વાત કરી તકરાર કરી હતી અને બોલાચાલી વધુ ઉગ્ર બનતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ચોક પોલીસે વિજયલક્ષ્મીની લાશ કબજે લઈ PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરની DCBએ બાતમીના આધારે સટ્ટો રમાડનાર બાળકિશન ઉર્ફે બાલાની નંદનવન વેસુએથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય 4 સાગરીતો હનુમાન ઝાવર, હરીશ શેટ્ટી, જગદીશ બિશ્નોઈ તથા KK કકુભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ રેડમાં DCBએ ₹38,000 રોકડા, LCD, લેપટોપ, મોબાઈલ, 2 મોટરસાઇકલ સહિત કુલ ₹2.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત શહેરના અલથાણ બ્રિજના નાકે આવેલા 3 રસ્તા નજીક વિધવા વૃદ્ધ પ્રધાબેન ગોવિંદ મિશ્રા પોતાના ઘરેથી જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ચેન સ્નેચર ચાલુ ગાડીએ ગળામાંથી ચેન તોડી લીધી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આરોપીના વર્ણનના આધારે ખટોદરા પોલીસે ફરિયાદ બાદ આરોપીની શોધખોળ આદરી છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 4 જેટલા મુદ્દાઓને લઈને મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના મુકેશભાઈ શુક્લા, ધારાસભ્ય હીરાભાઈ પટેલ, ધારાસભ્ય GM ડામોર, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ શિલાબેન, લુણાવાડા નગરપાલિકા પ્રેસિડેન્ટ જયશ્રીબેન જોશી તેમજ યથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર કરી મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GPSC કે બેસનમાંથી જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની 20 TFC ગેસ મળી આવવાની ખોટી જાહેરાત અને 20,000 કરોડના કૌભાંડ બાબતે ડ્રમ કંટ્રોલ એન્ડ એડિટર જનરલ ઓફ ઇન્ડિયા CAGના અહેવાલ સંદર્ભે સુપ્રીમ કોર્ટ મોટી થર્ડ સ્પેશિયલિસ્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ મારફતે તપાસ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર. ભરૂચની દહેજ બાયપાસ ચોકડી પર પોલીસ ચોકીની પાછળથી બાઇકની ઉઠાંતરી કરનાર પૂર્વ પોલીસ પુત્રને લોકોએ આજરોજ ST ડેપો પાસેથી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા આટકોટ ખાતે રહેતા ગોહિલ અનિલકુમાર શોમાભાઈ શુક્રવારના રોજ રાત્રે દહેજ બાયપાસ ચોકડી પર પોલીસ ચોકી પાછળ બાઇક મૂકી હતી. દહેજ BSF કંપનીમાં નાઇટ શિફ્ટમાં ગયા હતા. જે બાઇક રાત્રે ચોરાઈ જતા તેમણે B ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી અને શોધખોળ શરૂ કરી હતી. આજ રોજ તેઓ ST ડેપો વિસ્તારમાં તેઓ શોધખોળ કરતા હતા. આ દરમિયાન ગાડીની ચાવી બનાવવા આવેલ બાઇક ચોર ઝડપાઈ ગયો હતો. લોકોએ ભેગા મળીને બાઇક ચોરને મેથી પાક આપતા અને નામઠામ પૂછતા તે પૂર્વ પોલીસ પુત્ર જીતેન્દ્ર રમણભાઈ પરમાર અને વસીલાનગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. લોકોએ A ડિવિઝન પોલીસને બોલાવી બાઇક ચોર જીતેન્દ્ર પરમારનો હવાલો સોંપતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા ભાઈ બાઇક નોકરી લઈને જરો બાયપાસ ચોકડી તો રાતે નાઇટ કઈ આવ્યો દિવસ મેં તો બાઇક અમારી ચોરી દેલી હતી. તો અમે પોલીસ ડિવિઝનમાં નોંધ કરાવી હતી. તો અમે શોધ કરતા હતા તો ડેપો સાઈડ અમારી બાઇક જોવા મળી ને ચોર હતો સાથે. કેટલા દિવસથી આપણે નાઇટ કઈ ના તો હવામાં 8 વાગે જોયું તો હવામાં 8 વાગે બાઇક નથી. તો અમે મારા ભાઈ ફોન આવ્યો તો અમે બે ભાઈ લઈને આવ્યા ને જાણ કરીને બાઇક મળી. કઈ જગ્યાએ મળીને શું ડેપોની સામે પેલું રોટરી ચોક પાસે અહીંયા આગળ. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસ રન ફોર ગુજરાતમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ, મોડાસાના ધારાસભ્ય અને BJPના અગ્રણીઓ તેમજ મોડાસાના નાગરિકો અને શાળાના કોલેજના વિદ્યાર્થી અને શિક્ષકગણે ભાગ લીધો હતો.
જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેરમાં આજરોજ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે રન ફોર ગુજરાતની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધો હતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દોડવીરોને જિલ્લા કલેક્ટર મોડાસાના ધારાસભ્ય ડીડીઓ અને નગરપાલિકા પ્રમુખ તેમજ બીજેપીના અગ્રણીઓએ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું। પણ જોવાની બાબત એ છે કે આવા સરકારી પ્રોગ્રામોમાં જિલ્લા વહીવટી તંત્રને મોડાસાના નાગરિકો અથવા તો પ્રચાર પ્રસારની કોઈ જાણે જરૂર ના હોય તેમ આ કાર્યક્રમની કોઈ જાણ કરવામાં પણ યોગ્ય લાગ્યું નથી અને અધિકારીઓ અને શિક્ષકોને આટલી સંખ્યા લાવી તેવું થોપી દેવામાં આવ્યું હતું તેવી લોકો અને અધિકારીઓ દ્વારા આવું જાણવા મળ્યું હતું। આ પ્રોગ્રામમાં રોડ ઉપર દોડતા નાગરિકો અને અધિકારી વિદ્યાર્થીઓ માટે 1 કિલોમીટરની દોડમાં લીંબુ શરબત પાણીના કેમ્પ મૂકવામાં આવ્યા હતા, પરંતુ આવી ગરમીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે અને જિલ્લાની કોઈ પણ નાગરિકને તકેદારીના પગલાં લેવાની સલાહ અપાઈ છે। તો તંત્ર દ્વારા આવા સરકારી પ્રોગ્રામો આવી કાળઝાળ ગરમીમાં અધિકારીઓ માટે માથે મૂકવાની ટોપી અધિકારીઓને અપાય તો શાળામાં ભણતા નાના ભૂલકાને કેમ નહીં? શું આ નાના બાળકોને ગરમીની કોઈ અસર નથી થતી? તો આ દોડમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જે આ કાર્યક્રમ પ્રચાર પ્રસાર વગેરે જાણે ફીકો પડતો હોય તેવું દુખાઈ રહ્યું હતું। તેનું કારણ લોકો દ્વારા એવું જાણવા મળે છે કે મોડાસાના કાર્યક્રમમાં સ્વયંભૂ આવેલા નાગરિકો નથી, પણ પ્રચાર પ્રસાર વગર જબરદસ્તી લાવેલા અધિકારીઓ અને શિક્ષકો દ્વારા લાવેલ વિદ્યાર્થીઓ અને નાગરિકો છે। આ વાત મોડાસા નગરમાં ટોપ ઓફ ધ ટાઉન બની ગઈ છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। રાજકોટમાં આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે રન ફોર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 જેટલા યુવાનો દોડમાં જોડાયા હતા। રાજકોટમાં આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે રન ફોર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 જેટલા યુવાનો દોડમાં જોડાયા હતા, પરંતુ રન ફોર ગુજરાતમાં સરકાર દ્વારા વીજ ચોરીનો સંદેશ જનતાને આપવામાં આવ્યો હતો, એટલે કે લાઇટ માટેનું કનેક્શન સીધું જ કોર્પોરેશનના વીજ પોલમાંથી આપવામાં આવ્યું હતું। ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આજે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડની ફરતે રન ફોર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તરફ સરકાર દ્વારા વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આજે રન ફોર ગુજરાતના કાર્યક્રમમાં સરકારની વીજ ચોરી સામે આવી હતી, જેમાં કાર્યક્રમમાં લાઇટની વ્યવસ્થા માટે સીધું જ કોર્પોરેશનના વીજ પોલમાંથી કનેક્શન લેવામાં આવ્યું હતું। શહેરમાં કોઈ પણ સ્થળે વીજ ચોરી થતી હોય તો PGVCLની ટીમ દ્વારા રેડ પાડવી અને વીજ ચોરી અટકાવી અને આંકડો દંડ ફટકારવામાં આવે છે। ત્યારે આજે સરકારી કાર્યક્રમમાં ખુલ્લેઆમ થતી વીજ ચોરી સામે આવી હતી, ત્યારે એક જ સવાલ ઊભો થાય છે કે શું વીજ ચોરી કરતી સરકાર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ? રાજકોટમાં રન ફોર ગુજરાતના કાર્યક્રમમાં શહેરીજનોએ ગુજરાતના ગૌરવ માટે દોડ લગાવી હતી। આ તકે શહેરીજનોનો ઉત્સાહ વધારવા માટે ક્રિકેટર ચેતેશ્વર પુજારા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર જયમન ઉપાધ્યાય અને ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતા શાહ પણ દોડમાં જોડાયા હતા। ભરત ભરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે હેમુ ગઢવી હોલમાં વકીલોને માર્ગદર્શન મળી રહે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ બાર એસોસિએશન દ્વારા આજે હેમુ ગઢવી હોલમાં વકીલોને માર્ગદર્શન મળી રહેશે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડ્ડી, જજ પરેશ ઉપાધ્યાય, ડિસ્ટ્રિક્ટ જજ અશોક દવે અને FSL હેડ JM વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। 1200 જેટલા ડેલિગેટ્સને અલગ અલગ ફેકલ્ટીની માહિતી આપવામાં આવી હતી। ભરત ભરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવેલા સિંગ લશા પીર સાહેબની દરગાહ પર ઉલ્લાસભેર ઉર્ષ શરીફ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે સ્ટેશન માસ્ટર, RPFના અધિકારીઓ સહિતના કર્મચારીગણ દ્વારા સિંગ લશા પીર સાહેબની મરાજ પર ચાદર ચડાવી સુખ શાંતિની દુઆ કરી હતી। ઈશ્વર હોય કે પછી અલ્લાહ, બંને કુદરતના એક જ રૂપ છે અને આ કોમી એકતાની વાત વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવેલ સિંગ લશા પીર સાહેબની દરગાહમાં સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી છે। ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્થપાયેલી સિંગ લશા પીર સાહેબની દરગાહ આસ્થાનું પ્રતીક બની છે। અહીં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક બાપુની મઝાર પર પોતાના દુઃખ દર્દ દૂર કરવા મન્નત માને છે। પ્રતિવર્ષ સિંગ લશા પીર સાહેબની દરગાહ પર ઉર્ષ શરીફનું ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ઉર્ષ શરીફ પ્રસંગે ભાવિકો ઉપરાંત વેરાવળ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાપુની મઝાર પર ચાદર ચડાવવામાં આવી હતી। આ પ્રસંગે સ્ટેશન માસ્ટર MC સોની, તસ્લીમ કાઝી, IG બ્લોચ, RFP, આ તકે ગીર સોમનાથ જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુશકિયા, મહામંત્રી કાજલબેન લાખાણી સહિતના બહેનો પણ ઉર્ષ પ્રસંગે હાજર રહ્યા હતા।
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સેંકડો વર્ષ પહેલા સિગ્નલની બાજુમાં જ બાપુની દરગાહ આવેલી, જેથી આ ધાર્મિક સ્થાન સમયાંતરે સિંગલશા પીર સાહેબની દરગાહથી ઓળખવામાં લાગી હતી અને અનેક હિન્દુ મુસ્લિમ દુખિયા લોકો બાપુની શ્રદ્ધા સાથે મન્નત માને છે, જે બાપુ પૂરી પણ કરે છે. કે ઈસ્ટ ઇન્ડિયાના સમય દરમિયાન તે સમયે ત્યાં એક એલિયન હતા, એમને ત્યાં જગા હતી, એના માટે મુવમેન્ટ કરેલું, પણ એને આ બાબતમાં આભાસ થતા ત્યારબાદ પછી એ લોકોએ આ દરગાહને રજીસ્ટર કરી છે. ત્યારથી આ દરગાહ સિંગલશા પીર બાવા તરીકે ઓળખાય છે, કારણ કે સિંગલશા પીર બાપુની દરગાહની બાજુમાં સિંગલ હતું, જે ગાડીને સિંગલ દેવામાં આવે અને જે સિંગલ દેવામાં આવે તો ત્યારે બાપુની ઓળખાણ સિંગલશા બાપુ તરીકે બધા લોકો પ્રેમથી કહે છે. એ દર વર્ષે લોકો અહીંયા આવે છે, એના શ્રદ્ધાથી માને છે, એકતાનું પ્રતીક છે. આશરે 100 વર્ષની આસપાસ જૂનું સ્થાન છે અને અંગ્રેજોના ટાઈમમાં આ વસ્તુનું મુવમેન્ટ બન્યું છે અને અમારા રેલવે સ્ટાફ વર્ષોથી લોકો બધા હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા આવે છે. દર વર્ષે ઉર્સનો પ્રોગ્રામ કરવામાં આવે છે. આજે રેલવેના અમારા સુપરવાઇઝર સ્ટાફ, સ્ટેશન મેનેજર, આરપીએફ સ્ટાફ, જીઆરપી સ્ટાફના બધા પદ અધિકારીઓ બધા ભેગા થઈ અને આજે સિંગલશા બાપુનો ઉર્સ મુબારકમાં બધાએ સંયુક્ત ભેગા થઈ અને બધાએ ચાદર પેશ કરી છે. આમાં બધા કોમ્યુનિટીના માણસો રહીએ છે, હિન્દુ મુસ્લિમ બધા પ્રકારના, બધા પ્રદેશના પણ માણસો છે. બિહાર છે, યુપી છે, રાજસ્થાન છે, ગુજરાતના આપણા બધા ભેગા થઈ અને આજે બાપુનો ઉર્સનો પ્રોગ્રામ હતો, ત્યાં બધાએ સાથે મળી ને બાપુની દરગાહ ઉપર ચાદર પેશ કરી છે, બધા માટે દુઆ કરી છે અને એક બાપુની સાથે બધા લોકો જોડાયેલા છે. બાપુની મજારની સાથે એવી શ્રદ્ધા છે કે જે લોકો એની મનની જે મુરાદ કરે છે એ બાપુ દુઆ કરે અલ્લાહની બારગાહમાં તો એની દુઆ પૂરી થાય છે. અહીંયા ઔલાદ માટે આવે છે અને કોઈને શારીરિક પ્રોબ્લેમ તકલીફ હોય છે એના માટે દુઆ કરવામાં આવે છે અને લોકોનો યકીન અને ભરોસો અને લોકોની શ્રદ્ધા છે તો લોકોનું કામ પણ થાય છે. અને અમે તો આજે ત્રીજી પેઢીથી, અમારા બાપ દાદાની ત્રીજી પેઢીથી નોકરી કરીએ ત્યારથી અમે બાપુને માનીએ છીએ અને બાપુની દુઆ છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. જસદણમાં આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે 2 બાઇક સામે અથડાતા સુલતાનપુર ગામના દલિત અને જશાપર ગામના બાવાજી યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જસદણના આટકોટ ગામે આવેલ અંબાજી મંદિર નજીક 2 બાઇક સામે અથડાતા એક બાઇકમાં બેઠેલા સુલતાનપુર ગામના દલિત કિશોરભાઈ બગાભાઈ બગડા ઉંમર વર્ષ 38 તથા તેમની પત્ની લલિતાબેન કિશોરભાઈ બગડા ઉંમર વર્ષ 35 અને બીજી બાઇકમાં બેઠેલા જશાપર ગામના બાવાજી વૈકુંઠભાઈ જાનકીદાસ કુબાવત ઉંમર વર્ષ 40 ના ઘટના સ્થળેથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. વૈકુંઠભાઈ રે મારા નાના ભાઈ છે અને દુકાન માલ લેવા આટકોટ ગયા હતા અને ઘર કામ માટે અને પરત આવતા હતા એ રસ્તામાં એક્સિડન્ટ થયું અને 3 જણાને એક્સપાયર થઈ ગયા. 2 મોટરસાઇકલ બાઇક જ છે, 2 એ મારા નાનો ભાઈ છે. એ મારા મોટા બાપાના દીકરા ભાઈ થાય. એ બાઇક લઈને આવતા હતા જસાપર, સામે બીજું બાઇક ને 2 સામસામાં ભટકાણા, તો 2 પડી ગયા ને માથામાં ઈજા થઈ ગઈ એને. ઘટના સ્થળે જ એક્સપાયર થઈ ગયા અને અહીંયામાં જસદણ સિવિલમાં લાવ્યા PM કરવા, PM થઈ ગયું છે. આ બનાવની જાણ જસદણ પોલીસ મથકમાં થતા જસદણ પોલીસ મથકના મુકેશભાઈ મકવાણા, પુનાભાઈ ઝાડા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને 3 મૃતકોના PM માટે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પૂછતાછ હાથ ધરતા મૃતક વૈકુંઠભાઈ જાનકીદાસ કુબાવત જસદણથી જશાપર તેમના ઘરે જતા હતા ત્યારે સામેથી બાઇક લઈને આવતા સુલતાનપુર ગામના દલિત કિશોરભાઈ બાઘાભાઈ બગડા ઉંમર વર્ષ 38 તથા તેમની પત્ની લલિતાબેન કિશોરભાઈ બગડાના બાઇકના સામે અથડાતા બનાવ બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અરસામાં પાંચોડા રોડ ઉપર, પાંચોડા અને આટકોટની વચ્ચે રોડ ઉપર રામાપીરના મંદિરથી થોડેક આટકોટ તરફ 2 બાઇક મોટરસાઇકલ સામસામા ભટકાયેલ, જેમાં કિશોરભાઈ બધાભાઈ બગડા તથા એમના પત્ની લલિતાબેન કિશોરભાઈ રે સુલતાનપુરવાળા બંનેને માથામાં મોઢા ઉપર ગંભીર ઇજાઓ થવાથી સ્થળ ઉપર જ તેના મૃત્યુ થયેલ છે. તેમજ જૂના જસાપર ગામના મહારાજ
એ એક મોટરસાયકલમાં હતા, તેમને પણ મોટરસાયકલ ભટકાવાથી બહુ ગંભીર ઇજા થયેલ છે મોઢા ઉપર અને માથામાં, તેનું પણ મૃત્યુ થયેલ છે અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ત્રણેયને લાવી અને અત્યારે પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. આ બનાવ 7:30 8ની અંદર બનેલ છે. મરણ જનાર વૈકુંઠભાઈને સંતાનના એક દીકરો અને એક દીકરી છે, જેથી બંને સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવતા બાવાજી પરિવારમાં કરુણ કંપાત મચી ગયો છે. આ જસદણ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. દીપક રવિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જસદણ. ધોરાજીના શમશાન ગૃહ છેલ્લા ઘણા સમયથી ખંડિત થયેલા મૂર્તિઓને લઈને હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે, જેમને લઈને કોંગ્રેસના નગરપાલિકા સામે વિરોધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મનુષ્યના જીવનનું અંતિમ ચરણ એટલે મોક્ષધામ, એટલે શમશાન. હિન્દુઓમાં મૃતક માણસોને અગ્નિ દો આપવા માટે શમશાનમાં લઈ જવામાં આવે છે અને આ અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. પહેલા લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે શમશાનમાં ભૂત પ્રેતનો વાસ હોય છે. આજે માન્યતાનું ખંડન કરીને ઘણા ગામડાઓને લઈને શહેરોના શમશાનોને આધુનિક અને નયનરમ્ય કરવાના સ્થળો જેવા બનાવવામાં આવ્યા છે. ઘણા શમશાનોમાં દેવી દેવતાઓના મંદિરો બનાવીને શમશાનમાં પણ ભગવાનનો વાસ છે તે આધુનિક યુગ લોકો સાબિત કરી બતાવ્યું છે. ત્યારે રાજકોટના ધોરાજી શહેરમાં વર્ષો પહેલા શહેરીજનોએ શમશાન ગૃહની કાયા પલટી હતી. આજે શમશાન ગૃહમાં નિર્માણ કરેલા જુદા જુદા મંદિરો જર્જરિત થવા પામ્યા છે. તેમાં મૂકવામાં આવેલા હિન્દુઓના અનેક દેવી દેવતાઓની મૂર્તિ પૈકી ઘણી મૂર્તિઓ ખંડિત થઈ જવા પામી છે. કહેવાય છે કે હિન્દુઓમાં ખંડિત મૂર્તિઓનું પૂજન થતું નથી. ખંડિત થયેલી મૂર્તિઓને જળમાં પધરાવવાની હોય છે. તેમ છતાં આ શમશાન ગૃહમાં ઘણી મૂર્તિઓ લાંબા સમયથી ખંડિત થઈ ગઈ હોવા છતાં પણ પાલિકા તંત્ર કોઈ પણ જાતના પગલાં ભરતું ન હોવાથી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્થાનિક કોંગ્રેસ પણ નગરપાલિકા દ્વારા શમશાનના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર કોઈ પણ જાતના પગલાં ભરતું ન હોવાથી રોષ વ્યક્ત કર્યો છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ માણસનો અંતિમ વિસામો એટલે સોનાપુરી. ધોરાજી શહેરની અંદર આવેલ સોનાપુરીમાં હિન્દુ સમાજ દ્વારા વર્ષો પહેલાં અને સંસ્થાઓ દ્વારા દેવી દેવતાઓની મૂર્તિઓ મૂકવામાં આવેલ હતી. આ સોનાપુરીની અંદર દેવી દેવતાઓની જે મૂર્તિઓ મૂકવામાં આવેલ છે તે ઘણા વર્ષોથી ખંડિત થઈ ગયેલ છે. આ બાબતે નગરપાલિકામાં મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર અવારનવાર એવા જવાબો આપે છે કે કરશું ને કરશું, પણ ક્યારેય આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી. માત્ર પેપર ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને આવી ખંડિત મૂર્તિઓ ઘરમાં પણ જો હિન્દુ સંસ્કૃતિ મુજબ રાખવામાં આવે તો ઘરમાંથી પણ આપણે પાણીમાં પધરાવી દેવામાં આવે છે. પરંતુ આ નગરપાલિકાના સત્તાધીશો હિન્દુ સમાજની લાગણી દુભાય છે છતાં આ બાબતે યોગ્ય કરતા નથી. ધોરાજીમાં મોક્ષધીની હાલતમાં ખંડેર બનવાની સાથે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે. ત્યારે પાલિકા તંત્ર મોક્ષધામની કાયાપલટ કરીને ખંડિત મૂર્તિઓના સ્થાને નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને હિન્દુઓની દુભાતી લાગણીઓને ક્યારે ન્યાય આપશે તે આવનારો સમય જ બતાવશે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અશોક પાટીલનો ડુંગરી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અશોક પાટીલનો ડુંગરી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડના SP પ્રેમવીર સિંહ પણ હાજર રહ્યા હતા. પ્રેમવીર સિંહના મંતવ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જનતા પોલીસ સાથે સહકાર આપે તો કોઈ પણ મુશ્કેલીવાળા કેસોનું જલ્દીથી નિવારણ લાવી શકાય છે. જ્યારે પ્રેમવીર સિંહ દ્વારા ASI અશોક પાટીલની પ્રશંસનીય કામગીરી વિશે જણાવતા ASI પાટીલ સાહેબ ભાવુક બન્યા હતા અને ASI પાટીલ સાહેબનું લોકોએ અને અભિનંદનપૂર્વક વિદાય આપી હતી. આ સમગ્ર આયોજન PSI જોશી સાહેબના નેજા હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિક લોકોએ PSI જોશીની SP સાહેબ સામે પ્રશંસા કરી હતી. આજે એક વસ્તુમાં તો બદલાવ ચોક્કસ દેખાય છે કે પોલીસ સ્ટેશનમાં અને પોલીસના કાર્યક્રમોમાં મહિલાઓ આવવા મળી છે. એ એક સુખદ બદલાવ છે અને એ એક વસ્તુ એક સંદેશ આપે છે કે પોલીસ પ્રત્યે આજથી એક દાયકા પહેલા જે ભ્રાંતિઓ માન્યતાઓ હતી એ માન્યતાઓ હવે તૂટી રહી છે. મને ખ્યાલ છે જ્યારે અમે નાના હતા
ત્યારે મારું જે ગાંવ છે ત્યાંથી પોલીસ સ્ટેશન. કેમેરામેન ભાઈસ પંચાલ સાથે કાર્તિક 22નો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. હરિ અને હરની ભૂમિથી ઓળખાતા પ્રભાસ તીર્થના પાંડવ ગામે પ્રખર વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરાયું છે, જેમાં ભાલકા મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવ અહીં બિરાજે છે, તો સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની અંતિમ લીલા સાથે અહીંથી નિજાધામ પ્રસ્થાન કર્યું હતું. તે પાવન દેહો સત્સંગ તીર્થ પણ અહીં આવેલું છે. એટલે હર એટલે શિવ અને હરિ એટલે કૃષ્ણ, એમ હરિ અને હરની ભૂમિથી પ્રભાત તીર્થ તરીકે ઓળખાય છે. વર્ષો પૂર્વે ભગવાનના શ્રી કૃષ્ણ યાદવ કુળના મોક્ષ માટે અહીં આવ્યા હતા અને ભાલકા તીર્થ ખાતે વિશ્રામ કર્યો હતો. આ પવિત્ર તીર્થધામ ખાતે દેશ વિદેશના યાત્રિકો લાખોની સંખ્યામાં આવે છે. હાલ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહેલ છે, ત્યારે પિતૃઓના મોક્ષાર્થે સર્વત્ર ભગવાનના સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રભાત તીર્થ તરીકે ભાગવત સપ્તાહનું અનેરું મહત્વ રહે છે. વેરાવળ તાલુકાના પંડવા ગામે હાઈર સમાજના અગ્રણી એવા વેજાણંદભાઈ વાળા અને તેમના પરિવાર દ્વારા તારીખ 30 એપ્રિલથી 6 મે દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રખર વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસપીઠ પર કરી કથામૃત પીરસ્ય. તારીખ 30ના ભાલકા તીર્થ ખાતેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં આહિર સમાજના ભાઈઓ બહેનો પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જે પોથી યાત્રામાં પંડવા ગામે પહોંચી હતી અને કથાનો પ્રારંભ થયો હતો. એક વર્ષ પૂર્વે ભાલકા તીર્થ ખાતે પ્રથમ વખત આહિર સમાજ દ્વારા ભવ્ય ભાગવતનું સપ્તાહનું આયોજન હાથ ધરાયેલ છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને એક ઇતિહાસ સર્જ્યો હતો. ત્યારે તારીખ 30ના રોજ વાળા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહની પોથી યાત્રા પણ ભાલકા તીર્થ ખાતે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા એક વર્ષ પૂર્વેની યાદ તાજી થઈ હતી. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગને ઘણા સમયથી બ્રાઉઝર મશીનની આવશ્યકતા હતી, જે નવસારીના સાંસદ CR પાટીલ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા 1 કરોડની ગ્રાન્ટ મેળવવાના લીધે પૂર્ણ થઈ છે. સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર છેલ્લા 10 વર્ષમાં બમણો થઈ ગયો છે, જેથી ફાયર વિભાગને વધુ સક્રિય બનવાની જરૂર હતી, જે આજ રોજ બાઉન્સર મશીન અર્પણ કરતા ફાયર વિભાગને વધુ તાકાત મળશે. ઉલ્લેખનીય છે કે બંને સાંસદો સુરત તથા નવસારીના હોદ્દે શહેરીજનોનું હિત વચેલું છે અને આજે તેમના દ્વારા અપાયેલી આ ગહન દ્વારા પ્રગટ થાય છે. આખા એશિયાનું ઝડપથી વિકસતા શહેરની અંદર ભવિષ્યને ધ્યાનમાં રાખીને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી સંસદ ગ્રાન્ટમાંથી આ બ્રાઉઝર મશીનો સુરત શહેરને અર્પણ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. સુરત મહાનગર કદાચ સૌથી ઝડપથી વિકસતું શહેર કદાચ આ દેશમાં બની રહ્યું છે અને એના કારણે એની જરૂરિયાતો પણ છે અને આ જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાતો નથી, પરંતુ એની સગવડ માટેની જરૂરિયાતો છે અને એના માટે મહાનગરપાલિકા સક્ષમ હોવાની સાથે અમે પણ સાંસદો તરીકે અમારી પણ જવાબદારી છે અને એટલા માટે અમારા ગ્રાન્ટમાંથી અમે દર્શનાબેનને અમે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આપીને સુરત શહેરના લોકોની સગવડમાં વધારો થાય એના માટેનો અમારો આ પ્રયત્ન છે અને ચોક્કસપણે આવા આવનારા દિવસોમાં પણ અન્ય કોઈ પણ જરૂરિયાતો હશે તો અમે એમાં ગ્રાન્ટમાંથી પૂરેપૂરી મદદ કરવા માટે તૈયાર છીએ. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં સિવિલ કોમ્પાઉન્ડમાં આવેલી નર્સ કોલેજમાં ફોરેન્સિક સર્વેલન્સને લગતા ગુનાઓના બનાવો માટે નર્સોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં 500થી પણ વધુ નર્સોએ ભાગ લીધો હતો. હોસ્પિટલમાંથી બાળકોની અદલા બદલીના કેસો તથા ગુનાઓને લગતા વિરુદ્ધ કેસોમાં દર્દીઓની સારવાર વિશે સારવાર આપી રહેલા નર્સોને ખૂબ જ સજાગ રહેવું પડે છે. વિવિધ ગુનાઓ વિશે અને નર્સના ફોરેન્સિક માટે જાગૃતિ સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઇકબાલ ગઢીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નર્સોને બાળકોની અદલા બદલી, FSLને લગતા ગુનાઓથી કઈ રીતે બચવું અને કેવી સાવચેતી રાખવી તેની તાલીમ આપી હતી. ઉલ્લેખનીય છે કે નર્સોને પણ અજાણતા બાળકોની અદલા બદલી, ઓપરેશનથી કાળજીમાં બેદરકારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોય છે, જેથી સેમિનાર તેમના માટે અવશ્ય માહિતીસભર રહેશે. આજે દેશભરમાં પહેલીવાર ફોરેન્સિક નર્સિંગ અને મેડિકલ લીગલ ઇસ્યુ ઇન નર્સિંગ એટલે કે વોર્ડમાં દાખલ દર્દી, પોલીસ કેસ થયેલા દર્દી અને તેને પોસ્ટમોર્ટમ, બાળકની અદલા બદલી, કયા કેસમાં પોલીસ કેસ થાય છે તે અંગેની સમજણ જો નર્સિસને હોય, જેથી ભૂલ ના થાય, જેથી સમાજના લોકો હેરાન ના થાય. એક નાની ભૂલને કારણે દેશમાં પહેલીવાર રાખવામાં આવ્યો છે કાર્યક્રમ. સમગ્ર ગુજરાતના પ્રિન્સિપાલ અને તેની ફેકલ્ટીને આજે
તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું. ડૉક્ટર વિજયભાઈ શાહ સ્પેશિયલ બરોડાથી આવ્યા, અમદાવાદથી મોનાલીબેન, ચંદ્રેશભાઈ ટેલર ફોરેન્સિક વિભાગમાંથી, એવા તજજ્ઞો દ્વારા આજે જ્ઞાન પીરસવામાં આવ્યું. આવનાર ભવિષ્યમાં જે નર્સ જે બહાર પડશે તેને ફોરેન્સિક નર્સિંગ અને મેડિકલ લીગલનું તમામ જ્ઞાન હોવું જોઈએ, જેથી સમાજનો કોઈ વ્યક્તિ વોર્ડમાં દાખલ હોય કે ઓપીડીમાં હોય, કયા ગુનામાં શું કરવાનું, પોઈઝન કેસ આવ્યો તો શું કરવાનું, સાપ પડ્યો તો શું કરવાનું, મારામારીના કેસમાં શું કરવાનું, વોર્ડની ફરજ. સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ આ કાર્યક્રમ કોલેજ ઓફ નર્સિંગ સુરત દ્વારા એનું હેન્ડલિંગ કરવામાં આવ્યું છે અને નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. તેમાં કેટલાક 500 જેટલા ડેલિગેટ સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે. 2 દિવસ આ વર્કશોપ ચાલશે અને સ્પેશિયલ ડૉક્ટર પ્રભાકર સુપ્રિન્ટેન્ડન્ટ નવી સિવિલ હોસ્પિટલ અમદાવાદ આજે આવી રહ્યા છે અને તેઓ પણ આ સભાને સંબોધશે. आज यहाँ पे फॉरेंसिक नर्सिंग के सब्जेक्ट पे कॉन्फ्रेंस रखा गया है, जिसमें टोटल 500 डेलीगेट्स जो हैं उन्होंने पार्टिसिपेट किया है. ये कॉन्फ्रेंस मेनली जो है ट्रेड नर्सेस एसोसिएशन ऑफ इंडिया गुजरात ब्रांच के द्वारा ऑर्गेनाइज़ किया गया है और इस कॉन्फ्रेंस को होस्ट गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग सूरत ने किया है. इस कॉन्फ्रेंस का मेन उद्देश्य है फॉरेंसिक नर्सिंग, जो कि एक न्यू सब्जेक्ट है. बिफोर ऐसा जाना जाता था कि डॉक्टर जो है वही फॉरेंसिक मीन्स फॉरेंसिक एरियाज़ में इन्वॉल्व हैं और वही मेन योगदान देते हैं. बट इसके अलावा अभी एक न्यू ये निकला हुआ है कि नर्सेज का भी रोल है. नर्सेज जो है फॉरेंसिक ऐसे फॉरेंसिक नर्स वो वर्क कर सकती हैं और एक इनोवेशन है फॉरेंसिक एरिया में कि इसके थ्रू जो भी किसी भी प्रकार का क्राइम हो रहा है, किसी भी प्रकार का सेक्सुअल असॉल्ट हो रहा है या चाइल्ड अब्यूज़, एल्डरली अब्यूज़, किसी भी प्रकार के जो इश्यूज़ अकर हो रहे हैं तो उस इश्यूज़ में नर्सेज भी अपना योगदान दे सकती हैं. वो पेशेंट को एग्जामिन कर सकती हैं, आइडेंटिफाई कर सकती हैं एंड इवन वो डॉक्टर को हेल्प कर सकती हैं और जो भी एविडेंस है वो एविडेंस को वो प्रिजर्व भी कर सकती हैं. तो इससे रिलेटेड यहाँ पे ये कॉन्फ्रेंस रखा गया है, जो कि एक न्यू आइडिया है, न्यू कॉन्सेप्ट है, जिसके थ्रू पूरे ऑल ओवर गुजरात में 500 टीचर्स एंड प्रिंसिपल जो हैं उन्होंने पार्टिसिपेट किया है और इसका मेन उद्देश्य ये है कि उनको इस चीज़ के बारे में अवेयरनेस करवाया जाए. इसके अलावा इंडियन नर्सिंग काउंसिल एंड गुजरात नर्सिंग काउंसिल के जो मेंबर्स हैं वो भी एक नया कोर्स स्टार्ट कर रहे हैं, फॉरेंसिक नर्सिंग कोर्स, जिसके बाद नर्सेस आफ्टर डिग्री प्रोग्राम कंप्लीट करने के बाद एक फॉरेंसिक नर्स जैसे वर्क कर सकती हैं और इस वर्क को करने के बाद इन गुजरात, इन इंडिया एंड फॉरेन में भी जाके एज ए फॉरेंसिक नर्स वो कहीं पर भी वर्क कर सकती हैं. कौन सी जगह पर प्रोग्राम रखा है? ये प्रोग्राम जो है APMC हॉल कृषि बाजार में सूरत में रखा गया है. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં રહેતા રમેશભાઈને મોબાઈલ ચોર ભેટી ગયો હતો, પરંતુ તેને ફરાર થતા બાદ ટોળાઓ તેને પકડીને રમેશભાઈથી માંડીને મોબાઈલ મેળવી લીધો હતો. સુરત શહેરમાં મોબાઈલ તસ્કરો લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બન્યા છે. હજી થોડા દિવસ પહેલા રેશમ ભવન નજીક વાત કરી રહેલા સુરતના મુલાકાતી પાસેથી 2 મોબાઈલ ચોરો મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા. લાલ દરવાજા ખાતે ફૂટવેરની દુકાન ધરાવતા રમેશભાઈને આ દુકાન પર સ્ક્રીન પર દેખાતો મોબાઈલ ચોર ગ્રાહક બનીને ચપ્પલ ચાહેની વાતો કરતા ચાર્જિંગમાં મૂકેલા મોબાઈલ લઈને ભાગી છૂટ્યો હતો, પરંતુ રમેશભાઈનું ધ્યાન પડતા તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. ત્યારબાદ ટોળું ભેગું થતા મેથી પાક ખાધા બાદ તસ્કર મોબાઈલ ચોરી કબૂલી મોબાઈલ પરત આપ્યો હતો. ચોર હું સૂતો હતો, મારે ઉજાગરા હતા, 2-3 મારી ભાભી એક્સપાયર થઈ ગયા ને તો એના ઉજાગરા દોડધામમાં આગળ દિવસે જે દિવસે મારી ભાભીના મારા છોકરાના લગ્ન એ દિવસે મારી ભાભી એક્સપાયર થઈ ગયા. તો ઉજરાગના હિસાબે હોઈ ગયો, થોડોક આડો પડ્યો, પેલો ચોર ચંપલ લેવાના બાને અને મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલો, ગલ્લો બી બંધ હતો ખાનું. તો એને જોયું કે ચાર્જિંગમાં નીચે લાગે તે હું તો મને ઉઠાડો કાકા, એટલે એને ઉઠાડ્યો બી નહીં, અચાનક મારી આંખ ખુલી ગઈ. એ તો લઈને ચાલ્યા જ કરતા, પણ હું જોઈએ ભાઈ કે ચપ્પલ જોઈએ છે પટલી, એમ કરીને આવ્યો મારી પાસે. પછી કે મેં તો એવી નથી મારી, પછી મારી તરત લાઈટ થઈ, તે તરત નીચે ઉતરી, પછી હું તરત એની પાછળ દો, એ ભાઈ ઉભો રહે તો તરત ભાગ્યો, પકડી લીધો, પછી દોડ્યો મોટાલા શેરી સુધી. એમ મારી ચપ્પલ લઈને પગમાં મારે ચામડા છોલાઈ ગયા પગના. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત સહિત ગુજરાતભરમાં આજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના NCC કેડેટ્સ દ્વારા પણ આજના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમાજને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. 1 મે એટલે ગુજરાત ગૌરવ દિન. આ દિવસે સમગ્ર ગુજરાતમાં અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે સુરતના 5 ગુજરાત બટાલિયન NCCના કેડેટ્સ દ્વારા આજે સુરત શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં સ્વચ્છતા મિશન અભિયાન હાથ ધર્યું હતું અને સમાજને એક સારો સંદેશો આપ્યો હતો, જે ગૌરવની વાત છે. मैं 5 गुजरात NCC बटालियन की तरफ से हूँ. जैसा कि आप लोगों को पता है
आज स्वच्छ भारत अभियान के उपलक्ष्य में हमने एनसीसी के बच्चों को इकट्ठा किया और सार्वजनिक एजुकेशन सोसाइटी के अंदर स्वच्छता अभियान के बारे में इनको ब्रीफ किया और इनसे स्वच्छ भारत की अहमियत को बताया और स्वच्छता में योगदान देने के लिए बताया और बच्चों ने खूब बढ़ चढ़ करके हिस्सा लिया। ये सब कार्य हमारे सूबेदार मेजर एम निम्बालकर साहब की अध्यक्षता में संपन्न हुआ। गुजरात गौरव निमित्ते 5 गुजरात बेटालियन थ्रू स्वच्छता अभियान ने प्रोत्साहन આપવા માટે એનસીસી કેડેટે અમારી કોલેજનું કેમ્પસ સાફ કરવામાં આવ્યું અને પીએ સ્ટાફ બહુમાળી પીએ સ્ટાફ થ્રુ અમને પ્રોત્સાહન મળ્યું। પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ કરાયેલા આ સ્વચ્છતા ભારત અભિયાનમાં યુવા વર્ગ મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યો છે અને સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યા છે। ત્યારે સુરતના 5 ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટ્સ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા ક્ષેત્રે સમાજને જાગૃત કરવા પ્રયાસો હાથ ધર્યા છે, જે ખૂબ પ્રશંસનીય બાબત છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં બાર એસોસિએશન દ્વારા આજે હેમુ ગઢવી હોલમાં વકીલોને માર્ગદર્શન મળી રહે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવેલા સિંગ લશા પીર સાહેબની દરગાહ પર ઉલ્લાસભેર ઉર્સ શરીફ પ્રસંગની ઉજવણી કરવામાં આવી। ધોરાજીના શમશાન ગૃહમાં છેલ્લા ઘણા સમયથી ખંડિત થયેલી મૂર્તિઓને લઈને હિન્દુઓમાં રોષની લાગણી। સુરતના ફાયર વિભાગને નવસારીના સાંસદ CR પાટીલ અને સુરતના સાંસદ જર્સનાબેન જરદોસ દ્વારા 1 કરોડની ગ્રાન્ટ મળી। સુરતના એનસીસી કેડેટ્સ દ્વારા ગુજરાત ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સમાજને સ્વચ્છતાનો સંદેશો આપ્યો। તો હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર।